તો નમસ્કાર દેવી ઓર સજ્જનો, તમારા બધાનું વ્લોગમાં સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગવામાં થયા છે 7:30 અને અમે લોકો ક્યારના ઉઠી ગયા છે. 6 વાગ્યાનો હું ઉઠી ગયો છું અને હમણાંથી ડેઈલી 6 વાગે ઉઠવાનું રાખ્યું છે. તમને લોકોને ઓલરેડી ખ્યાલ છે, જે લોકો રેગ્યુલર વિડીયોઝ જોવે છે એ બધાને. અભી તો ઇધર ઉઠ કે આ રહે, કઈ નહીં. તો મમ્મી અંદર અત્યારે બનાવી રહી છે રસોઈ એઝ યુઝ્યુઅલ. આજે કેનું શાક છે ભાઈ, મેન્યુ જણાવી દો. પહેલા તો ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આજનો દિવસ બધાનો તમારો ખૂબ સરસ રીતે જાય એવા આશીર્વાદ છે. ક્યા બાત હે, ક્યા બાત હે. તો શું કહીશ, આજે કેનું શાક છે? આજે તો કાલ રાતે ઊંધિયું બનાવ્યું હતું એટલે બધું થોડું થોડું મેં રાખી મૂક્યું હતું. બરાબર, શાક. વટાણા શાક કાચું બધું, એટલે તો પછી mix. અત્યારે મિક્સ સબ્જી બનાવું છું સરસ, ચલો. પપ્પા માટે. જો ટિફિનમાં બનાવવાનું છે. સારું છે, તમે જોઈ શકો છો. આ બાજુ ચા બને છે નાસ્તાની, અહીંયા મારા રોટલીના બટકા વઘારવાના છે નાસ્તા માટે. સુગંધ સારી આવે કે એની શાક દેખાય છે સારું, સુગંધ પણ સારી આવે છે. અને આ વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો, કારણ કે પછી આગળ વિડીયોમાં તમે એટલા ખોવાઈ જશો કે લાઈક કરવાનું ભૂલી જશો. એના માટે પહેલા લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બધા દર્શન કરી લો કષ્ટભંજન દેવના. ફ્રેશ થવાનું બાકી છે. ફ્રેશ થઈ આવું છું, ફ્રેશ થઈને આપણે લોકો મળીએ. ચલો બાય. તો રિયોભાઈ ની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે. ત્રણ જગ્યાએ હું અલગ અલગ જગ્યા પર જતો હોય. અહીંયા અરે રે, ખબર નહીં શું સૂંઘીને કરતા હશે. મને તો એ થાય સૂંઘીને જ એને આવે, બાકી તેને આવે જ નહીં. બોલો, આવી રીતનું છે આનું સિસ્ટમ. આખી સિસ્ટમ હેંગ ગયા ભાઈ ઇસકી. તો અત્યારે વાગવામાં થયા છે 9 અને હું હજુ સુધી નાવા નથી ગયો, બીકોઝ હું એડિટિંગ નું કામ કરતો હતો. મારું એડિટિંગ હવે હમણાં થોડી વારમાં કમ્પ્લીટ થઈ જશે. બટ અત્યારે નીચે આવ્યા છે બા. ગુડ મોર્નિંગ. શું કરો છો? નાસ્તો કરે છે બા ને રોટલીના બટકા છે નાસ્તામાં. અત્યારે ચા છે સરસ મજાનો. નાસ્તાની ટેવ બાને છે જ પહેલેથી, છે ને? તમને નાસ્તાની ટેવ તો છે ને પહેલેથી? તો દવા પીવી હોય ને બરાબર, એટલે કરવો પડે. અત્યારે અમે બધા નાસ્તો કરી લઈએ. ચલો. આ ઓછાળની ખરીદી કરી છે અમે લોકોએ. આ ઓછાળ કેવો લાગે છે, ખાલી ડિઝાઇન પેટર્ન કેવું લાગે છે ખાલી કમેન્ટ કરજો, કારણ કે અમારા ઘરમાં બધું પીળું પીળું છે. તો અમે લોકોએ આવી રીતે પીળી ડિઝાઇન મંગાવી. આજે પહેર્યું પણ પીળું જ છે અને એટલે ગુરુવાર છે એટલે એવું હોય. હા, આજે ચિંતનનું પહેલું પેપર છે. અત્યારે 10:30 વાગ્યાનું પહેલું પેપર ચાલુ થવાનું છે. સારા સારા આશીર્વાદ આપજો કે એના પેપર ખૂબ સરસ જાય અને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપી દેજો બધા મારા ચિંતન. આજે પણ ફરી પાછું પાર્સલ આવ્યું ને આજે આવ્યું છે આ વોશિંગ મશીન નું કવર. અને વોશિંગ મશીન નું કવર એટલા માટે લીધું કારણ કે વોશિંગ મશીન ભરાઈ રહી મશીન કાયમ લૂવું પડે, એના કરતા સેફટી તો ખરે. તો અહીંયા રાખ્યું છે વોશિંગ મશીન, આપણે પહેરાવીએ. ચલો, ગુડ. આખું થઈ જ ગયું પરફેક્ટ. નહીં એનું જ હશે મને લાગે, હે ને? તો સરસ થઈ ગયું છે. ફિટિંગ વિટિંગ સારું આવી ગયું છે. અમે તો અઠે મંગાવ્યું હતું ને સારું છે. ચલો, હવે છાટા વાટા ઉઠશે તો પણ કઈ પ્રોબ્લેમ નહીં આવે. વાગી ગયા છે 12:15 અને દાદા નીચે આવ્યા છે. દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. હા, ક્યા બાત હે. ઉઠ્યા ક્યારે? હમ હું આપણે કામ હોય એવું છે, હા, ઈ વાત સાચી. કઈ જવાનું નહીં, કઈ કરવાનું નહીં, ભાઈ આરામ કરવાનો. હે, આરામમાં ફાયદો થાય ને. ફાયદો જ થાય ને. હે, નાનો હતો હું, બરાબર છે, ત્યારે હું કેવો હતો? આવો હાલ આવો હતો તો એ આવો થોડો હતો, જાડિયો નતો. ફોટામાં નથી જતો તો ફોટામાં તો એ, પણ તમે કયો કઈક મારા વિશે એમ. એ અત્યારે મને યાદ ન હોય ને. અરે ફોટો જોઈએ તો યાદ આવે. મને યાદ ન હોય, જોયેલો હોય તો યાર. ફોટો જોઈએ તો યાદ આવે. અચ્છા, બરાબર. તોફાન કેવા કરતો? તોફાન તો બહુ કરતો, હે, બહુ કરતો. તમને હું હેરાન કરતો હું? હેરાન કરતો, નિશાળે ન જતો ઘડીકમાં. પછી બપોરે ઓલા દડા ભટકાવતો કા? હા, એટલે દાદાને પેલા અમે બહુ હેરાન કર્યા. એટલી મને યાદ છે ત્યાં સુધી કે મારે સ્કૂલેથી આવવાનું અને આ ફળિયું દેખાય છે ને, અમારું આ ફળિયું છે ને એ બહુ મોટું છે. લાઈક આમાં તમે વિડીયોમાં કદાચ નાનું દેખાતું હોય તો ખબર નહીં, પણ એ બહુ મોટું છે. તો હું ત્યાં છે ને આમ દિવાલમાં દડો ભટકાવું, પછી આવે ને એટલે પાછો મારું બેઠે રહી. એટલે શું બપોરે ધડાબડી બોલતી હોય ને તો દાદા નીચે આવે એમ કરીને
એટલે પછી નીચે આવે અને પછી મને પછી દરેક વાર દડા બેટ કા તો બેટ લઈ લે કા તો બોલ લઈ લે ગમે એ કરે. લાઈટ ચાપે એક રેવા દે ચાપે તોડી નાખતો લાઈટ ની ચાપુ એકે રહેવા નથી દીધી. બટ આજના બ્લોગમાં હું નાનો હતો ત્યારના હું તમને ફોટા દેખાડીશ. આપણે પેલા જમી લઈએ પછી જોઈએ ફોટા, બરાબર છે? કેવો કાચો આડો રૂપાડો ને તેજસ્વી ચહેરો હતો એકદમ. આખું તો એટલી મસ્ત હતી ને, મોટી મોટી ને એવી પાપણ તો એવડી મસ્ત હતી ના ગાઈસ. પહેલેથી મારો દીકરો લકી જ છે. લકી તો છે જ, લકી તો છે જ, પણ આપણે લકી જ છે. અને તો મને તો બોલવા દે, લકી તો છું જ. તો ગાઈસ અમારી જ્ઞાતિમાં છે ને નવરાત્રીમાં અમારી જ્ઞાતિની ગરબી થાય એમાં તો દર વખતે પહેલો નંબર જ કોઈનો વારો જ ન આવવા દે. એમાં તો નવરાત્રી નોરતા રમવામાં પહેલો નંબર જ એમાં તો આવે. કન્ટિન્યુ કઈક 4 વર્ષ જેવું અમે મેં જ પહેલો નંબર લીધો છે. અમારામાં નંબર આપે, પેલા દિવસે હું જ પહેલો હોય અને છેલ્લા દિવસે હું જ પહેલો હોય. એટલે કારણ કે પહેલો જ નંબર લેવાનો શોખ પહેલેથી, એટલે એ જ લઈએ પહેલેથી એમ. હા, એક વખત સોનાનો રુદ્રાક્ષનો પારો હોય. એ તો ચીટિંગ થઈ ગઈ હતી, એ તો ચીટિંગ થઈ ગઈ હતી. તારી જરાક ભૂલ થઈ ગઈ હતી એમ. એ તો ચીટિંગ જ થઈ ગઈ હતી. મારી યાર ગેમ જ રમાઈ ગઈ ના ભાઈ હવે ના જાઓ રેવા, જાવ દે. ગેમ જ રમાઈ ગઈ હતી મારી યાર. એમ કઈ નથી રમાઈ. વાહ દોસ્ત, આ તો બહુ ખોટું કર્યું તમે. હું પહેલો હતો તોય મને બીજો આપ્યો. ઈ શું કામ આપ્યો એ તને ખબર છે પેલા? હા, એ તો મને ખબર. નાનો હતો ને પેલો એટલે એને આપી દીધો નંબર. આ તો એવું એવું નથી હોય. તમને શું આમ પહેલેથી મારા ઉપર હતું કે આ છોકરો કંઈક કરશે એમ? આશા તો હોય જ ને. એટલે કઈ આશા હતી તમને? કમાઓ. કમાવાની એમ? એટલે તમને પહેલેથી વિશ્વાસ મારા પર હતો? હતો નહીં કે પછી ધીરે ધીરે આવ્યો? હતો તો નહીં. વિશ્વાસ તો હોય ને હે? કે આ કંઈક કરી શકે છે. नहीं रियो रियो विषय આ ખરાબ છે. આ ખરાબ છે. जब मैं आपको परेशान करता था तो आप क्या करते थे? કામ ખેંચતા. कान खेदता और दूसरा क्या करता? और दूसरा क्या करते थे आप? दूसरा कोई नहीं. ये खोटा मत बोलो, ऐसे वहाँ दौड़ते थे मेरे. तो उस टाइम आपके मगज में क्या आता था? चक्कर आता था. चक्कर आता था. नींद पकड़ी हो तो चक्कर आया. तो छोटे बच्चे को कौन मारता है? तो सीधा नहीं आते. सीधा नहीं हालते तो क्या करते हो भाई? વાગે ગયા છે 5:30 અને અભી સ્કૂલેથી આવી ગયો છે. અભી ગુડ મોર્નિંગ. તારે તો મોર્નિંગ ને, સ્કૂલેથી આવે એટલે મોર્નિંગ. તો કઈ નહીં, મમ્મી ને બધા અહીંયા બ્લોગ જોવે છે. તો જી વાગવામાં તો થઈ ગયા છે અત્યારે 6:45 અને અમે લોકો અત્યારે મારા ફોટા કાઢીને બેઠા છીએ. જુઓ તમને હું મારા ફોટા બતાવું અત્યારે. અને હા, તો સૌથી પહેલા હું તમને બા અને દાદાના ફોટા બતાવી દઉં. બા અને દાદાના ફોટા અહીંયા છે. એની યંગ લાઈફસ્ટાઈલના. આ તમે જે જોઈ રહ્યા છો આ છે બા, અને જોઈ લો. હા, ક્યાં વાત હે, ક્યાં બાત હે. તો આ બા છે. અને હવે હું તમને બાન દાદાનો ભેગો ફોટો બતાવું. દાદા તો કેટલા મસ્ત છે. આ બાન દાદાનો ભેગો ફોટો છે, તમે જોઈ લો ખાલી. દાદા તો આમાં એકેય પ્રકારે લાગતા નહીં હો, પણ અત્યારે ત્યારને તો ક્યાં લાગતા નહીં એમાં. આ યંગ છે અને તમે થોડા થોડા લાગો. હું તમારા જેવો લાગુ અત્યારે. આ તમારો એક જ ફોટો હે ને બેયનો ભેગો? બીજો એકેય નથી ને? એટલે ગાઈસ આ ફોટો છે ને સંતાડીને રાખેલો હતો. એના જમાનામાં છે ને ત્યારે આમ લાઈક ફોટો હોય ને કે બે માણસનો ભેગો કે ફોટો હોય ને દિવાલ પર, તો લોકો આમ વાતો કરે, બોલો, એવું હતું હે ને પેલા. આ છું હું, તમે મને જોઈ શકો છો કે હું કેટલો જાડિયો હતો. બરાબર. આ છે ને આ ફોટો 4 મહિનાનો હતો ને ત્યારનો છે. 4 મહિનાનો ફોટો છે. 4 મહિનાનો. ત્યારે ફોટા પડાવેલ છે. પછી આ 7 મહિનાનો હતો. બરાબર. બહુ મસ્ત હતો. પણ ફોટો પડાવતા તારું દર મહિને. હા, દર મહિને મોડલિંગ કરાવતા એમ? દર મહિને ક્યાં વાત છે. પડાવતા. પછી તો આ ફોટો ક્યારનો છે? આ બધા યાર જ છે પડાવેલા. બધા યાર જ છે, પણ એ ક્યારના હે? એ કઈક 6 મહિનાનો હતો ત્યારના છે.
બરાબર બરાબર બેતા શીખી ગયો તો ત્યારના ફોટા આ છે. જો કાનુડો. અને ગાઈસ આ કાનુડો બન્યો તો ત્યારે હું એટલે તમે જોઈ શકો છો કાનુડો બન્યો તો એનો ફોટો કેટલો મસ્ત લાગે છે આમાં. અને પછી આ છે પપ્પાએ તેડ્યો તો ત્યારનો ફોટો. 7 મહિનાનો. હા અને આ બી ત્યારનો જ લાગે મને તો કારણ કે કપડા એક જ છે ને. હા એ દ્રષ્ટિની મમ્મીનો શ્રીમત હતો ને ત્યારે પડેલો છે. બરાબર એટલે એ રીતનું છે. એટલે જોઈ લો હું કેવો આ હા 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 એ જવા દેજે એમ કહી દે રેવા દેજે એવો ચોખ્ખો છે. ચોખ્ખો નાઈને બેહાડ્યો હતો ને એટલે ચોખ્ખો લાગુ નાઈને બેહાડ્યો હતો ને પછી આ તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ ક્યાં બાત હે. આમાં તો મને કહું કે ના કીધું આદા પાડ દે ચલ બેટા હા વાર દો ચલો. પછી આમાં બોલ લઈને બેઠો છું. જો ત્યારે મારી હેરસ્ટાઈલ હતી આવી અને અત્યારે મારી સેમ હેરસ્ટાઈલ છે. એટલે પહેલેથી મેં સેમ જ હેરસ્ટાઈલ રાખેલી છે. નહીં તારા વાળ એવા હતા ને એટલે આમ ગમે એવા વાળ કપાવે ને આમ સીધા જ થઈ જાય. સીધા જ વાળ રહી તારા. એટલે પહેલેથી આગળ ઘરે પડે. હા એટલે પહેલેથી જ એવા વાળ છે મારા. કેવો છું કમેન્ટ કરી દેજો કેવો લાગુ છે ક્યુટ લાગુ છું કે નથી લાગતો એ. આ છે મારો ને બાનો ફોટો તમે જોઈ શકો છો હું કેવો લાગુ છું મને બા કેવા લાગે છે. બા તમે તો આમાં પાતળા હતા. હાવ પાતળી હતી હું તો. ત્યારે કેમ પાતળા હતા ને અત્યારે કેમ વધી ગયા. આ બોલું દવાયું પી પી બ્લોક નડીની દવા પીધી ને પછી જાડી થાવ. પછી શરીર વધી ગયું. બાકી આમાં તો કેટલા જો પતલા લાગે છે આમાં. બાકી તો પાતળી જ હતી હું. આમાં પતલા લાગે. આ ફોટો કેવો છે ગાઈસ કમેન્ટ કરી દેજો મને. પણ ત્યારે તમારી આંખો દેખાતી અત્યારે તમારી આંખો નથી દેખાતી. તમારી આંખો અને મોટું બધું એક જ થઈ ગયું અત્યારે. તો આ જોઈ લ્યો આ હું છું આ પણ હું છું. પછી આ હું આમાં તો ડઘાઈ ગયો ગભરાઈ ગયો છું હું. મને કોઈ કે આમ ધક્કો મારીને બેસાડેલો છે આ ફોટામાં. સાચું બોલજો તો આમાં કોને ધક્કો મારીને બેસાડેલો હતો. ના ના નહીં બેસાડેલો જ છે કોઈ કે તો મને દેખાય કે રોતો તો એટલે જ આવો બેઠો. પણ હું થયું હતું ત્યારે ગાઈસ જોઈ લ્યો કેટલો મસ્ત હતો તમે જોઈ શકો છો. વાહ બહુ એટલે બહુ ફાઇન. ગોલ ઘટકલા જેવો લાગો. બહુ જ એટલે બહુ જ સરસ હતો. તારા છોકરા તારા જેવા થાય હવે. એવું ના હોય. હા એવું જ છે જોજે. એના કરતા એવું એના કરતા હારા થાય એમ. એના કરતા હારા થાય તો ભાઈ કારણ કે પૂજા હારી હે ને એટલે. પૂજા ગાઈસ નાનપણમાં હતી ને ત્યારે એટલી મસ્ત હતી ને એટલી ગોળ ગોળ ગટુકલા જેવી એ પણ હતી. અને એ પણ નાની હતી ને ત્યારે એકદમ આમ ગ્લો કરતી હતી. વ્હાઈટિશ હતી એકદમ મસ્ત. અત્યારે તો કે વ્હાઈટ જ છે એવું નહીં પણ આ તો કહું છું ખાલી. પછી જા જોવા ગયો તો. હા મેં જોયું તો ફોટો. પહેલી વખત જ્યારે સ્કૂલ જતો હોઈશું ત્યારનો ફોટો છે કદાચ આ. તો આવી રીતના ફોટા છે મારા બરાબર છે. અને મેમરી આની ઘણી બધી છે. આની સાથેની મેમરી પણ ઘણી બધી છે. કહેતો આપણે એમ કહે કે ભાઈ તાર દાંત ના હું થયું તો કે કેલી ખાઈ ગઈ. એટલે કેલી ખાઈ ગઈ કે ખેરી ખાઈ ગઈ. આપણે એમ કહે ખેરી ખાઈ ગઈ તો એ તું એમ કહેતો કે કીલી ખાઈ ગઈ. એટલે કેરી ખાઈ ગઈ એમ. કીલી ખાઈ ગઈ કે કેરી કીડી ખાઈ ગઈ. કીડી ખાઈ ગઈ એમ. અરે રે ગજબ. પછી ઓલો હતો ઓલો કેવું શું મેં કીધું હું કહું ભાઈ કીડી નથી ખાઈ ગઈ અને ચોકલેટ ખાઈ ગઈ તાર દાંત ને. પછી તો ચોકલેટ ન ખવાય કે નહીં ન ખવાય. પછી નો ઓછી ખાતો. દાદા રોજ એક જ ખોટ નો હતો. રોજ ચોકલેટ લેતા ન લેતા ઓવડી મોટી રોજ કેડબરી ખાતો. લઈ આવતા દાંત હાવ ખરાબ થઈ ગયા હતા. ફોટો નથી નકર તમને ગાઈસ બતાવે તો હાવ ખરાબ દાંત હાવ હળી ગયા હતા એમ કેવું આગળના દાંત હાવ હળી ગયા હતા. અરે અરે બરાબર. નાની છે. હા એ તો છે તો મને ખ્યાલ છે. કઈ વાંધો નહીં. તો તમે કમેન્ટ કરજો કે મારા ફોટા કેવા લાગ્યા અને બાના ફોટા પણ તમને કેવા લાગ્યા કમેન્ટ કરજો જરૂરથી. બસ તો બીજું તો કઈ નહીં. આવી વાતો નીકળતી રહેશે. અમારા બ્લોગ જોતા રહેજો તમે લોકો. અરે તો બધાયમાં કલર મેચ જ થાય પીળો પીળો. આજે બૃહસ્પતિવાર હે. હા લ્યો. पहले मैं और क्या क्या करता था. बड़ी शरारत तो करता था. छोटी चड्डी तो पहनता था. तो और क्या करता था. મારા વગર રહેતો નહીં. તમારા વગર રહેતો નહીં એમ. અને હવે તમે અમારા વગર નહીં રહેતા. અમે તમારા વગર નથી રહેતા. ક્યાં બાત હે. અમારી સુમન આવી ગઈ છે. વાઘમાં આજ થઈ ગયા છે ને રિક્ષા વાળી આવી ગઈ અમારી. હવે એ રિક્ષા વાળી ને એ પૈસા વાળી છે. જો આજનો વ્લોગ જોઈને છે ને કેટલી કમેન્ટ કરી છે કે અંકલ ને કયો માવા બંધ કરી દે મોઢું ખુલતું નથી ને એટલે મૂકવા તો મુકાવા દે. મુકાવા જોઈએ.
ઈ તો આપણામાં છે, આપણે ખાવામાં કાંઈ નથી ખાતા. ઈ ખાતા હોય ને ખબર હોય ને એવું કાંઈ ન હોય હો. શું થાય એનાથી? બગાવો મને એ ખાઈએ તો બગાવ આવો મને. ન ખાય તો હે અમને તો કાંઈ નથી થતું. અમે તો આમ ખાવ બાયું ન ખાતી હોય મારા. તો જે ખાય એને પૂછજે ને તમને તીખું લાગે કે મોઢું? તીખું લાગે તોય કેમ ખાવ? તો એને હું એમ કહું કે તમે એટલા રૂપિયાના કાજુ બદામ ને એવું ખજૂર ને એવું ખાવ ને તો આપણી હેલ્થ માટે ય સારું. સારું તું લઈ આવી દેજે હવે તો ઈ ખાય. હવે તો હું તો લઈ દઉં. આ એક આંગળી નથી જાતી તો આવું પેટ થઈ જાય તો હું ખાઈશ કે બીજું કોઈ વસ્તુ ન ખાઈ શકે. પાણીપુરી તો ભૂકો પાણીપુરી ખાઈ. કે કાંઈ ન ખાય. પાણીપુરી નું ઓલું ચૂરણ બનાવીને ખાય ભૂકો કરીને. સમજે છે બધું કે માવા હારા નથી પણ તો એને મુકાતા નથી ગાઈસ. શું કરવું મારે? હા મારા ખુલ્લે જાઓ. હા લાડુ હોય છે એવડા. અમારે હું મારી સામે માવા ખાવાવાળા નો ખુલતા ને તે નો ખાતો ને તો એ કે આ ખોલે જાઓ. હા હા એટલે તમારું પેક થઈ ગયું. તો તમે ખબર છે તમને મમ્મી તારું પેક થઈ જાય મોઢું. મારું ન થાય. માવા ખાવા ગરમા ગરમ ખાઈ શાક બનતું ને તો હું ચાખી લઈ ગરમા ગરમ. મારે તો ગાઈસ મારે પકોડા તો કોઈ અમુક લોકો જ ખાઈ શકતા હોય ઘરમાં ગરમ. હા એટલે પોતાના વખાણ કરી દીધા મારે તો છે ને આમ ઉતરે ને આમ મારા પકોડાનું બટેટા વાળા એમ ગરમા ગરમ જ ભાવે. વ્યસન મુક્ત થવાનું છે આપણે બકા. વ્યસન મુક્ત થવાનું છે. કાઈ નહીં મમ્મી અભિયાન કાંઈક તું ચાલે વ્યસન મુક્ત અભિયાન ઘરમાં ને ઘરમાં બેઠી રહે ખાધા પીધા વગર એટલે અભિયાન કરું મારે. હા જ્યાં સુધી માવા નહીં મૂકે ને ત્યાં સુધી હું જમીશ જ નહીં. એવું કઈક કરું તો થાય. પણ તોય આજે કઈ નહીં ખાઈ નથી કઈ નહીં ન ખાતો. હું તો ભૂખ માવા લાગે ત્યારે કાંઈ લે હું તો માવા ખાવાનો જ છું ભાઈ. તમારો એ જ નો ખાધા વગર. તો બસ કઈ નહીં આવું હતું કઈ ઘરમાં માહોલ અમારા. તો હવે તો હમણાં હું સુઈ જઈશ થોડી વારમાં. 1 કલાકમાં 9 વાગી ગયા 10 વાગે હું ગોઠાઈ દઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો યાર. બરાબર. તમે શું કહે? સબસ્ક્રાઇબ કરવાથી કઈ નહીં જો હોતે પાછો જો કામ જોવે જ છે ને સબસ્ક્રાઇબ કરી. સબસ્ક્રાઇબર છે એટલા વ્યૂ ક્યાં આવે હા ઈ હે ખાલી જોઈને જેટલા સબસ્ક્રાઇબર છો એટલા બધા જ વિડીયો અમારા જો. બહુ મજા આવશે. જાય કે મળે કાલે કોઈ આવતા બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. ફાઇનલી મસાલો નાખી તો મસાલો અલા મને કરવા તો દો ભાઈ. તો મસાલો નાખીને રેડી થઈ ગઈ છે અમારી મેગી. રેડી. આ ચલે રાખજો. ચલે રાખજો. તો મસાલો નાખીને રેડી થઈ ગયા છે અમારા શું કહેવાય આને? ચીઝ વાળા મકાઈ. કોણ? તો ગાઈઝ ગડબડ બાય.